ચાલો ફટાફટ અહીંયાથી નીકળીએ આપણે ફટાફટ ચાલો. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આઈ હોપ તમે બધા મજામાં જ છો ગાઈઝ. તો સવારમાં આજે હું અને કરણ બંને જણા ગાઈઝ સધી માતાના દર્શન કરવા માટે આવે છે ગાઈઝ. તો ચાલો આપણે ફટાફટ દર્શન કરી લઈએ. કરણભાઈ, આજે આપણે સધી માતાના દર્શન કર્યા પછી ક્યાં જશું બીજે? હજુ નક્કી તો નહીં, આપણે દર્શન કરી લઈએ આપણે દર્શન તો કરી લીધા છે, તો બીજે ક્યાં જશું આજે આપણે, બોલો? બેટો આજે છે ને આપણે ડભોળા દર્શન કરવા જઈએ. મા કાળી માતાનું મંદિર છે ને ત્યાં પોખરા બાજુ એ બાજુ દર્શન કરવા જઈએ આપણે. હા કરણ, આપણે ઘણા સમયથી ત્યાં બાજુ જયા નથી. ચાલો આજે તો ત્યાં જઈએ. તો આજે ફટાફટ ત્યાં પહોંચી જઈએ, કેમ કે આજે વાતાવરણ પણ એવું છે વરસાદી, એટલે એ બાજુ મજા આવશે. હા, તો ચાલો ફટાફટ આપણે જઈએ. તો ગાઈસ, અમારે તો મહાકાળી માતાના મંદિર જવાનું હતું ગાઈસ, પણ વચમાં આર્ય મંદિર આવે છે આપણે તારણમાઈ અને ધરણમાઈ. તો કરણભાઈની બે અહીંયા આવે છે ગાઈસ, તો આના પણ દર્શન કરી લઈએ. તો આપણે અહીંયા તમે જુઓ અવાજ ગાઈસ, તમને પાછળ જે અવાજ સંભળાય છે ને એ તુરિયાનો અવાજ આવે છે. એટલો વધારે આવે છે ને, પેલી બાજુ તો બહુ જ વધારે આવે છે. ગાઈસ આ બાજુ પણ જો એટલો અવાજ વધારે આવે, તમે સંભળાતું જ હશે. ગાઈસ અહીંયા છે ને તો તુરિયા જે આવે છે એનો અવાજ એટલો બધો આવે છે ને, બહુ જ વધારે આવે છે. આમ સાંભળો તમે વિચાર કરો કે ભાઈ અહીંયા મશીન ચાલુ છે કે શું, પણ એનો અવાજ જ એટલો વધારે આવે. શું કહેવું પિન્ટુ? પેલી બાજુ તો બહુ જ આવે. ચાલો દર્શન કરવા આપણે. તો ગાઈઝ આપણે દર્શન કરી લીધા છે અહીંયા. હવે દર્શન કરીને હવે પિન્ટુભાઈ તો દર્શન કરીને એ પણ બહાર આવી જ ગયા છે ગાઈઝ. હું પણ દર્શન કરતા હું અંદર. તો ગાઈઝ તમે અહીંયા જુઓ, આ એક મોટો પથ્થર છે, એના અંદરની બાજુ જે માતા તારણ માતા અને ધારણ માતાનું મંદિર છે, જે તમે પહેલાં દર્શન તો કર્યા જ છે. તો ચાલો પિન્ટુભાઈ દર્શન કર્યા છે, હવે નીચેની બાજુ પણ આંટો મારવા આપણે જઈએ. હા તો કરણ, હવે આપણે નીચે ફરવા જઈએ. કરણભાઈ, સામેની તરફ તો જો તમે, એકદમ કેટલું સરસ લાગે છે. મોટા મોટા પર્વત છે ગાઈસ, તમે જુઓ કરણભાઈ. હા ગાઈઝ જુઓ તમે સામેની બાજુ કેવું સરસ મજાનું વાતાવરણ દેખાય છે. પિન્ટુભાઈ કેવું સરસ લાગે છે નહીં? હા કરણભાઈ, આ બાજુ પણ મંદિર છે માતાજીનું. ચાલો આપણે એ તરફ દર્શન કરીએ. કરણભાઈ, આ તમે નોટિસ કરી પર્વતમાં પણ કેટલું મસ્ત લોકેશન બનાવ્યું છે. જુઓ તમે, સીડી પણ એકદમ કેટલી લાગે સરસ. હા પિન્ટુ, સરસ લાગે છે ગાઈઝ. જો અહીંયા પણ છે ને અવાજ પણ એટલો આવે છે ને, તમે ગાઈઝ ચેક કરો. અત્યારે જે તુરિયાનો અવાજ છે ને બહુ જ વધારે આવે છે. ખબર નહીં પણ કેટલો અવાજ છે, તમને પણ સંભળાતો જ હશે. શું કહેવું પિન્ટુભાઈ? આ કરણો, આ કઈ મશીન નથી ગાઈસ, એકદમ આ રિયલિટી જે નેચરલ અવાજ છે. કરણભાઈ, તમે સામેની તરફ નોટિસ કર્યું આ શું છે? આ જુઓ તમે ગાઈસ, તમે જુઓ આ કેટલું સરસ લાગે છે. પથ્થરની જે રીતના ગોઠવી છે ગાઈસ, શું માન્યતા હશે એ તો અમને ખબર નથી ગાઈસ, પણ આના પાછળ કંઈક કારણ હશે. એટલે તે આ બધા છે ને અમારા જેવા લોકો અહીંયા દર્શન કરવા આવે અને અહીં કંઈક માન્યતા પ્રમાણે આ પથ્થર ઉભા કરીને માગતા હશે ગાઈસ. હા પિન્ટુ, મને પણ ખબર નથી, પણ આમાં કેવું છે, માનતા હશે એટલે લોકોએ અહીંયા પથ્થર ઊભા કરેલા છે. ગાઈઝ તમને જો ખબર હોય તો કમેન્ટમાં લખજો. શું કહેવું પિન્ટુ? હા ગાઈસ, તમને ખબર હોય કે આના વિશે કે આ માન્યતા કઈ રીતે પથ્થર ગોઠવીને કઈ રીતે, અમને તો ખબર જ નથી, પણ તમે કમેન્ટ કરજો. તો ગાઈસ, ફાઇનલી અમે દર્શન કર્યા પછી નીચે આવી ગયા છે. કરણભાઈ, તમે સામેની તરફ જોયું કેટલું મોટું પર્વત છે ગાઈસ. આમ તો એવું લાગે છે હાલ જ પડી જશે, પણ ગાઈસ વર્ષોથી આ પર્વત એમના એમ જ છે કરણભાઈ. અને કરણભાઈ, અહીંયા કાકાએ પાર્લર બનાવ્યું છે, બહુ સરસ કામ કર્યું છે. કાંઈ અમારા જેવા લોકો અહીંયા ફરવા આવે ને ગાઈસ, તો એમને ચા નાસ્તાની સુવિધા મળી ગઈ ગાઈસ. તો કરણભાઈ, હવે છે ને આપણે આ તરફ ફરવા જઈએ, મોર બધું જોવાનું છે. ચાલો હવે આપણે એ તરફ જઈએ. પિન્ટુ ચાલો આપણે છે ને પેલી બાજુ ફરવા માટે જઈએ. ગાઈઝ અમે ફાઇનલી ઉપર તો આવી ગયા છે. સામે આ પેલું મંદિર છે જૂનું. હા કરણ, હા તો હવે ગાઈસ અમારે આ બાજુ જવાનું છે. તો કરણ ચાલો ફટાફટ આપણે ત્યાં જઈએ. અહીંયા છે ને તે જુઓ, અહીંયા અવાજ તો ઘણો
પિન્ટુ આ બાજુ રસ્તો તો છે પણ એ બાજુ આપણે જઈએ. હવે સામે આપણે પિન્ટુ તો એક વસ્તુ છે પેલું પર્વત ઉપર કેવું છે પેલું પથ્થર છે ને. હા ગાઈઝ જો તમે જો એકદમ કેવું કરણ આમ તો આપણે ત્યાં જઈએ તો બીક લાગે એવું છે હો. શું કેવું? કેમ કે એ પથ્થર અડી દેલો છે આમ લાગે અહીંયા હાર જ પડશે એવું લાગે છે. હા પણ અને એના ટાઈમથી છે. કરણ આ જગ્યા પણ ડરાવની છે. હા ગાઈસ જગ્યા કેવી લાગે છે ગાઈઝ તમે જુઓ કેટલું આમ ડરાવનું ભયાનક વાતાવરણ છે અહીંયા તો. સામે પણ એક પર્વત છે એમાં પથ્થર મોટા મોટા છે અહીંયા આવતા આવતા આપણને કેવું થયું થાક તો લાગી ગઈ છે પણ હા. તો અહીંયા અવાજ વધારે આવે છે. હા કરણ એકદમ અવાજ છે ને આ તુરિયા વધારે અવાજ કરે છે. આ સૂર્યનો અવાજ બહુ જ આવે છે ગાઈસ. કારણ તમે સામેની તરફ જુઓ કેવું સરસ લાગે છે. હા અને ગાઈસ ઉપર પણ એક પર્વત છે તે પણ કેટલો સરસ લાગે છે. કરણ આપણે આ તરફ જવાનું છે ને. હવે આપણે પિન્ટુભાઈ થોડા આગળ ચાલો આગળ જોવા જઈએ. ચાલો થોડા હાથે આગળ જતાઈએ આપણે. હા ચાલો ગાઈસ તમે જુઓ આ બાજુ ને આ બાજુ. કરણભાઈ જોયું તમે આ વરસાદમાં છે ને પાણી ધોરાઈને છે ને માથી નીચે જતી રહે છે કરણભાઈ. હા એના લીધે છે ને અહીંયા વેણ પડી ગયું છે પિન્ટુ કેમ કે બંને બાજુથી પાણી ગાઈસ આ બાજુ આ બાજુ જતું હશે પણ એટલા છે માટે. આ બાજુ પણ છે. ત્યાં પણ કંઈ દેખાય જ છે એ બાજુ પણ આપણે જઈએ ને અહીંયા તો પાછળ જો ગાઈસ આપણે બહુ દૂર આવતા રહે છીએ. હા કરણો આપણે છે ને બહુ દૂર આવીએ ગાઈસ. હવે ગાઈસ અમે થોડા વધારે અંદર આવી ગયા છે. કરણભાઈ અહીંયા થોડું ડરાવની જગ્યા છે. આપણે બેઓને છે ને થોડું ધીરજ રાખવી પડશે કારણ કે અવાજ બહુ ડરાવનો આવે છે. કરણભાઈ તમે સાંભળ્યો ને? હા ગાઈસ કેમ કે અહીંયા છે ને બહુ અંદર આવ્યા છે ને એટલે અંદરની બાજુ બહુ અવાજ વધારે આવે છે. ગાઈસ તમે જુઓ સામેની તરફ પણ જંગલ જ જંગલ છે. આ તમે જુઓ ખાલી આજુબાજુ કેટલું ડરાવનું વાતાવરણ છે. જો અમે તો ગાઈસ ઘણે અંદર આવી ગયા છે જંગલમાં. એકદમ ભયાનક વાતાવરણ છે જંગલ જેવું. કરણભાઈ તો ત્યાં ફરે છે. કરણભાઈ સાચવીને ફરજો અહીંયા કંઈક હોય ના. મને છે હમણાં એક અવાજ સંભળાનો પેલી બાજુથી પેલી બાજુ જોઈએ છે. એવું છે એમ કંઈક અવાજ આવ્યો. એવું લાગ્યું મને અવાજ. હા કરણભાઈ મને પણ એવું લાગ્યું હતું કારણ કે છે ને આપણે હવે વધારે અંદર આવી ગયા છીએ. તમે જુઓ વાતાવરણ પણ કેટલું ભયાનક લાગે છે આપણને. ના એટલે મને પિન્ટુભાઈ થોડું અવાજ સંભળાય એટલે કીધું આપણે ચાલો એ બાજુ જોઈએ છીએ શું એ બાજુ છે કે નહીં જો. આમ તો એ બાજુ કોઈ દેખાતું તો છે નહીં કેમ કે ગાઈસ આપણે બહુ અંદર આવી ગયા છે એટલે અને આ બાજુ સામે વપરા જ છે પણ અહીંયા હા કરણભાઈ આપણને એટલે ગાઈસ અમે બે જ અહીંયા અંદર વધારે આવી ગયા છીએ. કરણભાઈ બીજું કોઈ દેખાતું નથી મને તો. કરણભાઈ કઈ બાજુ અવાજ આવતો હતો? ના એ તો મને એવું ખાલી નોર્મલ પિન્ટુભાઈ સંભળાયું જ છે પણ આપણે ચાલો આપણે તો કરો આપણે તો શું આપણે કરવા માટે આવ્યા છીએ ફરીએ તો. ગાઈસ આપણે તો પાછળ રહી ગયા છીએ. કરણભાઈ ખબર નહીં કઈ બાજુ ગયા છે. આપણે પાછળ રહી ગયા છે એટલે હવે એમની પાસે જવું પડશે મારે તો ફટાફટ. ગાઈસ ખબર નહીં કરણભાઈ કઈ બાજુ જાય છે. આપણે તો હવે તેમની પાસે ફટાફટ પહોંચવું પડશે. કરણભાઈ તો પેલી તરફથી આવે છે. કરણભાઈ ક્યાં જતા રહ્યા હતા તમે? પેલી બાજુ અવાજ આવતો ને એ જોવા માટે હું ગયો હતો. એવું છે એમ? કઈ બાજુ અવાજ આવતો હતો? કઈ બાજુ અવાજ આવતો હતો? ગાઈસ જો પેલો સામે પેલો પર્વત દેખાય તમને જો પિન્ટુભાઈ પેલો પથ્થરવાળો પર્વત દેખાય છે ને હા કરણભાઈ એ બાજુથી અવાજ આવતો ને એટલે મેં ચેક કરવા ખાલી ગયો હતો. એવું છે એમ? શું બોલે છે એમ પણ કંઈ લાગ્યું ના. ચાલો આપણે તો ફરીએ આપણે તો ફરવા માટે આવ્યા છીએ તો થોડુંક પેલી બાજુ પણ ફરી લઈએ. હા ચાલો ગાઈસ ગમે તે પણ છે ને અહીંયા પર્વત ઉપર ફરવાની એકદમ સરસ મજા આવે કારણ કે લોકેશન પણ બેસ્ટ હોય અને શાંત વાતાવરણ હોય ને એટલે કરણભાઈ. પિન્ટુભાઈ જો તમે આવાજ જોયું આવાજથી અવાજ આવે છે. કઈ બાજુ કરણભાઈ? મને તો કઈ સંભળાયું ના યાર. ના ના મને આ વખત ફરી એકવાર આ બાજુથી અવાજ આવ્યો છે. પિન્ટુભાઈ પેલી બાજુથી અવાજ આવે. કરણભાઈ આ તો વાઘનો અવાજ છે. ખરેખર આ બાપનો અવાજ છે. હા ખરેખર વાઘ કે ચિત્તો ગમે તે હોઈ શકે. ચાલો મેં તો પિન્ટુભાઈ પહેલા ખરેખર અવાજ આવે. કરણભાઈ મને પણ એવું જ લાગે છે. ચાલો ફટાફટ અહીંયાથી નીકળીએ આપણે. ચાલો એક કામ કરો ગાઈસ ફટાફટ. ગાઈસ કરણભાઈ તો ફટાફટ નીકળી ગયા છે પણ મારે તો હવે નીકળવું જ પડશે એમની પાસે કારણ કે ડરાવની એકદમ જગ્યા છે અને અહીંયા ચિત્તો વાઘ ગમે તે હોઈ શકે છે ગાઈસ એટલે આપણે ફટાફટ અહીંયાથી નીકળી જઈએ. કરણભાઈ ચાલો ફટાફટ અહીંયાથી નીકળીએ આપણે ફટાફટ ચાલો. કરણભાઈ આપણે ફટાફટ નીચે આવી ગયા. કરણભાઈ તમે જોયું ને
આ પર્વતની પાછળથી જ અવાજ આવતો હતો ગાઈસ. તમે જો આ પર્વત છે ને તેની પાછળની અમે ગયા હતા, ત્યાં અવાજ આવતો, એકદમ ડરાવનો અવાજ આવતો હતો. તો ગાઈસ અમે આજનો વ્લોગ અહીંયા જ એડ કરીએ છીએ. આઈ હોપ તમને આજનો વ્લોગ સારો લાગ્યો હશે. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો ગાઈસ.